વેલકમ ટુ ડેસ્ટિની ગાઈસ. માય નેમ ઇઝ ધવલ ચોથાણી એન્ડ આજે આપણે લોકો ડિસ્કસ કરશું ધ રિલેશનશિપ બિટવીન સ્ટ્રેસ એન્ડ પરફોર્મન્સ. કોઈ પણ આપણે વર્ક કરતા હોઈએ, મતલબ એઝ એન સ્ટુડન્ટ આપણે લોકોને સ્ટ્રેસ હોય સ્ટડીનું. જેમ જેમ ગ્રો થશું એમ આપણે સ્ટ્રેસ આવશે જોબનું, બિઝનેસનું. જેમ જેમ એનાથી મોટા થશું તો ડિફરન્ટ લેવલના સ્ટ્રેસ લાઈફની અંદર, હોલ લાઈફની અંદર જનરેટ થતા હોય. તો ઓછું સ્ટ્રેસ, એવરેજ સ્ટ્રેસ, વધુ સ્ટ્રેસ, કયું સ્ટ્રેસ સારું, કયું સ્ટ્રેસ ખરાબ? બીકોઝ મેઇનલી એઝ પર ધ ઓર્ગેનાઇઝેશન બિહેવિયર, મેઇનલી ટુ ટાઈપ્સ ઓફ સ્ટ્રેસ. ઇટ્સ eustress and distress. Eustress is good for your performance and distress is the bad for your performance. So what is the relationship between the stress and performance? That I will show you on the basis of one graph. Here is the one graph. Here is on the x-axis we can take as an stress, and on the y-axis we take as an performance. Normal, whenever the stress is low, means the stress is low, then your performance will also be likely to be low. Because જ્યારે આપણે લોકો સ્ટ્રેસ ઓછું લઈએ, તો જ્યારે સ્ટ્રેસ ઓછું હોય સાવ, તો લોકો પરફોર્મન્સનો જે ફોકસ છે એ શું કરી નાખે, ઓછું કરી નાખે. બીકોઝ ઓફ સ્ટ્રેસ હોય તો લોકોને પરફોર્મન્સ આપવાનું મન થાય. તો બીકોઝ ઓફ સ્ટ્રેસ ઓછું છે તો પરફોર્મન્સ પણ શું જશે, ઓછું જશે. બીકોઝ લોકો એ કામની ફિકર, એ કામનો ફોકસ શું કરી દેશે, સાઈડમાં રાખી દેશે, જેના લીધે પરફોર્મન્સ શું થઈ શકે છે, લો થઈ શકે. અથવા એમ કહી શકીએ લોકો બેફિકરે થઈ જાય પોતાના કામમાંથી અને પરફોર્મન્સ શું થઈ જાય, ઓછું થઈ જાય. એટલે સ્ટ્રેસ ઓછું હોય તો પરફોર્મન્સ ઓછું હોય. ઓકે, વી ટેકન ઇન ટુ કન્સિડરેશન ધ સેકન્ડ સિચ્યુએશન. સ્ટ્રેસ ઇઝ હાઈ, મીન સ્ટ્રેસ આપણે વધુ લઈએ, મતલબ લેવું જોઈએ એના કરતા વધુ લઈએ. Then also performance is low, means whenever the stress is high the performance is low. શું કામ? Because of જ્યારે સ્ટ્રેસ વધી જાય, તો એવી કન્ડિશનમાં જ્યારે સ્ટ્રેસ વધી જાય ત્યારે લોકો કોઈક ને કોઈક રીતે આઈધર ઓન ધી ફિઝિકલી ઓર મેન્ટલી ઓર બિહેવિયરલી કોઈક ને કોઈક રીતે એમને ઇફેક્ટ થતી હોય છે. બીકોઝ ઓફ કોઈ પણ લોકો વધુ સ્ટ્રેસ લઈ લે, પછી એજ્યુકેશનનો હોય, પછી જોબનો હોય, પછી બિઝનેસનો હોય, તો વધુ સ્ટ્રેસથી ફિઝિકલી પ્રોબ્લેમ ક્રિએટ થાય, લાઈક સ્ટમક પ્રોબ્લેમ, હેડેક પ્રોબ્લેમ, મેન્ટલ પ્રોબ્લેમ ક્રિએટ થાય, લાઈક એન્ઝાઇટી. તો આવી બધી પ્રોબ્લેમના લીધે અગેન જે ટાસ્કનું જે ફોકસ છે એ વળી શું થઈ જાય છે, ઓછું થઈ જાય છે. સો એટ ધેટ ટાઈમ ઓફ whenever the stress is high, then also performance is low. Now the question is, તો સ્ટ્રેસ લેવું કે ન લેવું? Because of whenever the stress is low, performance is low. Whenever the stress is high, then also performance is low. Now the situation comes that the stress is an optimum or average level. Optimum average means neither too less nor too more. It's an optimum level. જેટલું લેવું જોઈએ એટલું સ્ટ્રેસ, જે ઓછું નહીં અને વધુ નહીં. તો ટાસ્ક ઉપર ફોકસ રહે, મેન્ટલી ફિઝિકલી પણ લોકો સ્ટેબલ રહે અને પરફોર્મન્સ શું થઈ શકે છે, હાઈ થઈ શકે છે. So at that time of whenever you're taking the optimum stress, then and then your performance will go high. સો બહુ સ્ટ્રેસ ઓછો લેશો તો પરફોર્મન્સ ડાઉન જશે, વધુ લેશો તો પરફોર્મન્સ ડાઉન જશે. એટ ધ ઓપ્ટિમમ લેવલ કોઈ પણ, પછી સ્ટડી રિલેટેડ, જોબ રિલેટેડ, બિઝનેસ રિલેટેડ, પર્સનલ આસ્પેક્ટ, કોઈ પણ આસ્પેક્ટની અંદર whenever you are taking the optimum stress or average stress, then and then your performance go up like this. Thank you so much.